મોરબીમાં નાની કેનાલ રોડ પર આવેલા પાટીદાર ગઢ ગણાતા અવધ પાર્કમાં સાંજના સમયે હિન્દુ સંમેલન યોજાઈ ગયું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ બાદ મુખ્ય મહેમાન તરીકે આવેલ નકલંક મંદિરના મહંત દામજી ભગત અને આરએસએસના અગ્રણી જીતેન્દ્ર વિરમગામાએ પ્રસંગને અનુરૂપ સનાતન ધર્મ એટલે શું, આપણી પરંપરા અને જ્ઞાતિવાદના વાડા નહીં પણ અમે હિન્દુ છીએ તેવી ભાવના લોકોમાં જાગે તે અંગે વિસ્તૃત માહિતી આપી પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા લોકોને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના બાળકોએ માની મમતા અંગેનો કાર્યક્રમ રજૂ કર્યો હતો, જે જોઈને સંવેદનશીલ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમજ દીકરીઓએ શક્તિ સ્વરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. અહીં એ આપને જણાવીએ કે મોરબીમાં દરેક વિસ્તારમાં હાલમાં હિન્દુ સંમેલન યોજાઈ રહ્યા છે. તે સનાતન ધર્મની જાગૃતિ, મહિલા સન્માન અને પર્યાવરણ જતનની વાત કરવામાં આવે છે. તે સાથે જ હિન્દુ સંગઠનની વાત પર પણ ભાર મુકાય છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેરે ટીવી ન્યૂઝ, મોરબી.